માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. રમા એકાદશી એક એવી એકાદશી કે જ્યાં સંપૂર્ણ પાપોનો તો નાશ થાય છે, સાથે ઘરમાં ધનની વૃદ્ધિ પણ થાય છે. આ એકાદશીનું મહત્વ શું છે, આ વ્રત કેવી રીતે કરવું જોઈએ, અને આ રમા એકાદશી દિવાળી પર્વમાં આવતી હોય છે, ત્યારે આનું વિશેષ મહત્વ શું છે તે વિશે જાણીશું વિનાયકભાઈ દવે, જે આપણને જણાવશે કે આ એકાદશીનું મહત્વ શું છે. તો વિનાયકભાઈ, આપ અમને જણાવશો કે આ એકાદશીનું મહત્વ શું છે, આ રમા એકાદશી કેમ ઉજવવામાં આવે છે, અને ખાસ કરીને દિવાળી પર્વમાં આવતી આ એકાદશી છે, તો એના વિશે આપ શું કહેશો? આપ સર્વેને જય શ્રી કૃષ્ણ. રમા એકાદશી સામાન્યતઃ આપણે જાણીએ તો 12 મહિનાની અંદર 12 એકાદશી આવતી હોય છે. 12 મહિનાની અંદર 12 શુક્લ પક્ષમાં અને 12 કૃષ્ણ પક્ષમાં કુલ 24 એકાદશી આવતી હોય છે. મુખ્ય જે છે એ આપણે જાણતા હોઈએ છીએ કે ભીમ 11 છે, પુત્રદા એકાદશી છે, એ બધી આપણે જાણતા હોઈએ છીએ. એવી જ રીતે અહીંયા આગળ આજે આસો મહિનાની અંદર કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી, જેને આપણે રમા એકાદશીના નામે ઓળખીએ છીએ. રમા એટલે કે માં લક્ષ્મીનું નામ છે. ભગવાન વિષ્ણુના પત્ની માં લક્ષ્મીનું નામ એટલે રમા છે. જે આપણા વર્ષના અંતે અંતિમ માસ આસો માસ, એ આસો માસની અંદર એકાદશીથી અમાવસ્યા સુધીના આપણા મુખ્ય તહેવારો પ્રારંભ થતા હોય છે, જે આજથી જ એકાદશીથી પ્રારંભ થાય છે. અને રમા એકાદશી એની અંદર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનું પૂજન કરવામાં આવે છે, જેનાથી વ્યક્તિને દરેક પ્રકારના ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. એમની મનોકામના, મનોવાંછિત ફળ એમને પ્રાપ્ત થતા હોય છે, અને મોક્ષ આપનારી આ એક એકાદશી છે, જેની અંદર સવારે નહીં ધોઈને ભગવાનનું, લક્ષ્મી અને નારાયણનું પૂજન કરવું જોઈએ. ભગવાનને તુલસીદળ, ભગવાન વિષ્ણુને તુલસીદળ ચડાવવા જોઈએ, પીત પુષ્પ ચડાવવા જોઈએ, અને ભગવાન વિષ્ણુને ચંદન અને અક્ષત પણ ચડાવવા જોઈએ. બિલકુલ. અને માં લક્ષ્મીનું પણ સાથે સાથે પૂજન કરવું જોઈએ, જેનાથી માં લક્ષ્મી જે છે એ ધન ધાન્યમાં વૃદ્ધિ કરનારી છે. અને એમના માટે ભગવાન વિષ્ણુનો અને માં લક્ષ્મીનો સરસ મજાનો બીજ મંત્ર બતાવેલો છે. ઓમ વિષ્ણવે નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વાદશાક્ષરી આ મંત્રનો વિષ્ણુ માટે જપ કરી શકો છો. અને માં લક્ષ્મી માટે રીમ મહાલક્ષ્મી નમઃ અથવા ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો પણ તમે જપ કરી શકો છો. આ બીજ મંત્રથી આપ લક્ષ્મી અને નારાયણનું પૂજન કરી શકો છો. યથાશક્તિ ષોડશોપચાર પૂજન કરી શકો છો, અથવા પંચોપચાર પૂજન થઈ શકે છે. એ પૂજનના માધ્યમથી જ્યારે તમે પૂજન કરી લો છો, એના પછી વ્રત કથા પણ સાંભળવી
જોઈએ. બિલકુલ. તો આ જે રમા એકાદશીની જે વ્રત કથા છે એની અંદર રાજા મુચુકંદની વાત કરેલી છે. એમના એક પુત્રી હોય છે જેમનું નામ છે ચંદ્રભાગા, અને એ ચંદ્રભાગાની સાથે એક શોભન નામના વ્યક્તિના વિવાહ થાય છે. અને એવું કહેવાય છે કે એમના ઘર પરિવારની અંદર દરેક જણ એકાદશીના વ્રત અને પૂજન કરતા હોય છે. એકાદશીના વ્રત પૂજન અને સાથે સાથે નિયમોનું પાલન પણ કરતા હોય છે, જેની અંદર ભગવાન વિષ્ણુ લક્ષ્મીનારાયણનું પૂજન, સાથે સાથે એ દિવસે એમના નગરની અંદર કોઈ પણ વ્યક્તિ, જીવજંતુ સહિત કોઈ પણ વ્યક્તિ અન્ન ગ્રહણ કરતા નથી. એ સંપૂર્ણપણે નિરાહારી ફલાહારી થઈ અને એ એકાદશીનું વ્રત અને પૂજન કરતા હોય છે. અને એ વ્રત પૂજન કરવાથી અંતે એમને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. અને એમાં એવું કહેવાયું છે કે જ્યારે ચંદ્રભાગા નામની જે પુત્રી છે એ મુચુકંદ રાજા ખૂબ જ પ્રતાપી મહાન રાજા હતા, અને એમની પુત્રી ચંદ્રભાગા જેમના વિવાહ સંસ્કાર શોભન નામના વ્યક્તિની સાથે થાય છે. અને એ શોભન એક વખત એવું કહેવાય છે કે એ પોતાના સસરાના ઘરે જાય છે, અને ત્યાં આગળ એ જુએ છે કે એ દિવસે એકાદશી હોય છે, અને એકાદશીના દિવસે બધા જ વ્રત પૂજન અર્ચન કથા શ્રવણ વગેરે બધા કરતા હોય છે. પણ શોભન વ્યક્તિ એ સહેજ પણ ભૂખ્યો રહી શકતો નથી. એને વારે ઘડીએ તરત જ એને થોડું કંઈક જમવાનું કે કંઈક આહાર એને ભક્ષણ માટે જોઈએ છે. એટલે એને કીધું કે મારા માટે તો આ અશક્ય છે, પણ છતાં પણ નિયમોને અનુરૂપ થઈ અને એ વ્યક્તિ પણ એકાદશીનું વ્રત કરે છે. કેમ કે એમના નગરની અંદર દરેક વ્યક્તિ, જીવજંતુ બધા જ એકાદશીનું વ્રત કરતા હોય છે, એટલે નિયમોનું ઉલ્લંઘન પણ ન થાય એ બાબતથી એ પણ એકાદશીનું વ્રત કરે છે. અને એકાદશીના વ્રત કરી અને બીજા દિવસે જ્યારે પારણા કરવાના હોય છે તો એ વખતે એ પારણા કરતાની પહેલા જ એમનું મૃત્યુ થઈ જાય છે. અને જ્યારે મૃત્યુ થઈ જાય તો એકાદશીના પુણ્ય પ્રતાપથી બીજા જન્મની અંદર એ વિદ્યાંચલ પર્વતની ઉપર સરસ મજાનું એને વૈભવ વગેરે પ્રાપ્ત થાય છે બીજા જન્મની અંદર. અને સમય જતા એવું કહેવાય છે કે જ્યારે એ મુચકંદ રાજા જ્યારે ભ્રમણ કરતા 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 એ પર્વત ઉપર પહોંચી જાય છે, અને ત્યારે એ રાજ સિંહાસન ઉપર એ શોભન બીજા જન્મની અંદર જ્યારે બિરાજમાન હોય તો એ તરત ઓળખી જાય છે. અને ઓળખી જતા એમને એમના સસરાએ કહે છે, મુચુકંદ રાજા કહે છે કે તમારી આ અવસ્થા, આ કઈ રીતે આ બધું થયું છે? ત્યારે એમને સંપૂર્ણ વૃત્તાંત એમને જણાવ્યું, અને એ વૃત્તાંત મુજબ એવું કહેવાય છે કે આ એકાદશીના પ્રતાપથી એમને સદગતિની પ્રાપ્તિ થઈ, મોક્ષની પ્રાપ્તિ થઈ, અને બીજા જન્મની અંદર પણ એમને સરસ મજાનું વૈભવ, ધન સંપત્તિ, સુખ સંપત્તિ બધું જ એમને સારી રીતે પ્રાપ્ત થયું છે. આ દિવસે કેળા વગેરેનું નૈવેદ્ય ગ્રહણ કરવું જોઈએ. દરેક એકાદશીના મહત્વ બતાવેલા છે, અને એ મહત્વની સાથે દરેક એકાદશીના ફળ પણ બતાવેલા છે કે કયું ફળ ગ્રહણ કરીને આપણે એ એકાદશીનું વ્રત કરવું જોઈએ. તો આજની જે રમા એકાદશી છે એમાં આપણે કેળાના ફળનું સેવન કરવું જોઈએ. બિલકુલ. એટલે કેમ કેળાના ફળનું સેવન કરવામાં આવે છે, એના પાછળનું કારણ શું? હા, કેમ કે કેળાનું ફળ જે છે એના માટે આપણે સામાન્યતઃ બાળપણથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી જ્યારે આપણે જઈએ અને જોઈએ તો એવું કહેવાય છે કે કેળાનું જે ફળ છે એ દરેક વ્યક્તિ એને ભક્ષણ કરી શકે છે. સાયન્સની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ ફળ આપણને સરસ મજાનું કેલ્શિયમ વગેરે પણ આપે છે. કે કોઈ પણ વ્યક્તિ જ્યારે રમતવીરની અંદર જાય અથવા કોઈ પણ વ્યક્તિને જ્યારે રોષ્ટપુષ્ટ થવું હોય, સ્વસ્થ અને નિરોગી રહેવું હોય તો એના માટે પણ કેળાનું ફળ જે છે એ ખૂબ જ ઉપયોગી બને છે. બિલકુલ થી. ખાસ કરીને આ રમા એકાદશીમાં જે વ્રત છે તે વ્રતની વિધિ કયા પ્રકારે હોય છે શાસ્ત્રીજી? હા, તો આ રમા એકાદશીની અંદર આપણે વિધિ ભગવાન લક્ષ્મી નારાયણની સાથે આપણે પૂજન કરવું જોઈએ. પૂજનની અંદર ઘણા બધા પ્રકાર બતાવ્યા છે. એકોપચાર છે, પંચોપચાર છે,
ષોડશોપચાર છે, નારાયણ ત્રિંશોપચાર બતાવેલી છે અને રાજા મહારાજાઓ મુજબ રાજોપચાર પણ બતાવેલી છે. એટલે આપણી સમય અનુકૂળતા મુજબ આપણે એમનું પૂજન કરવું જોઈએ. બની શકે તો તમે ષોડશોપચાર પૂજા કરી શકો છો. ધ્યાન પૂજન થી લઈ ભગવાનનું સ્નાન આદિ કરી, ધૂપ દીપ નૈવેદ્ય વગેરે કરી અને ભગવાનની આરતી વગેરે કરી, કથા શ્રવણ કરી અને આવી રીતે તમે ષોડશોપચાર પૂજન કરી શકો છો. બીજા નંબરની અંદર પંચોપચાર પૂજા બતાવી છે કે જ્યારે આપણી પાસે સમયનો અભાવ હોય છે ત્યારે આપણે માત્ર પંચોપચાર પૂજન લક્ષ્મી અને નારાયણનું કરી શકીએ. એની અંદર બતાવ્યું છે કે સર્વપ્રથમ ધ્યાન કરવું જોઈએ, બિલકુલ. પછી ભગવાનને તિલક કરવું જોઈએ, બિલકુલ. પછી ભગવાનને અક્ષત પુષ્પ ચડાવવા જોઈએ, બિલકુલ. પછી ધૂપ દીપ અને નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવું જોઈએ. એના પછી યથા સમય ભગવાનની આરતી વંદન કરી અને થાળ વગેરે ભગવાનને ભોગ વગેરે લગાડી અને કથા શ્રવણ કરવું જોઈએ. ખાસ કરીને આપણે આખી આ જે વિધિ છે તે પણ જણાવી. બિલકુલથી શાસ્ત્રજી આપણે વાત કરીએ તો જ્યારે આ વિધાન કરવાના હોય છે ત્યારે ભગવાન વિષ્ણુની પ્રતિમા અને એમાં મહાલક્ષ્મીની પ્રતિમાનું બહુ જ મોટું મહત્વ છે. તેના સિવાય શું બીજા કોઈ અન્ય પણ છે એકાદશીના દિવસે કે તેમની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય, જેમ કે તુલસી છે, શાલિગ્રામ છે, એવું કોઈ અન્ય કોઈ પૂજા કરવાથી? જી હા, આપણે બતાવ્યું છે કે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું મેં આપને પૂજન બતાવ્યું. એની સાથે સાથે વિષ્ણુનું જ સ્વરૂપ એટલે કે શાલિગ્રામનું પણ પૂજન કરી શકાય છે. અને તુલસી માતા જે છે એ આપણે એવું કહીએ કે હરિપ્રિયા, એટલે કે ભગવાન વિષ્ણુને જે અતિ પ્રિય છે એવી તુલસી માતા, એટલે કે ભગવાનને વિષ્ણુ સહસ્રના નામ થકી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રથી ભગવાનને આપણે તુલસી દળ ચઢાવવા જોઈએ. કેમ કે ભગવાન વિષ્ણુને એ અતિ પ્રિય છે. દરેક દેવો માટે એમના અલગ અલગ ગંધ પુષ્પ વગેરે બતાવ્યા છે. જેમ ભગવાન ગણપતિની તમે પૂજા કરો અથવા માતાજીની પૂજા કરો તો એની અંદર લાલ પુષ્પ બતાવ્યા છે. ભગવાન ગણપતિ માટે જાસૂદના ફૂલ, લાલ રંગના ફૂલ જે છે એ બતાવ્યા છે. કેમ કે ભગવાન ગણપતિને લાલ પ્રતીક છે. માતાજી છે તો માતાજીને પણ આપણે કમળ ચડાવીએ છીએ. બિલકુલ. માતાજીને આપણે લાલ ગુલાબ વગેરે ચડાવતા હોઈએ છીએ. ભગવાન શિવ છે તો શિવને આપણે ધતુરો છે અથવા બિલ્વપત્ર છે એ આપણે ભગવાનને અર્પણ કરતા હોઈએ છીએ. એવી જ રીતે એકાદશીની અંદર અને ભગવાન વિષ્ણુને આપણે તુલસી દળ ચડાવવા જોઈએ, એમને પીતવા શ્વેત પુષ્પ ચડાવવા જોઈએ અને એમને અક્ષત ચડાવવા જોઈએ. અને ભગવાન વિષ્ણુ જે છે એ અલંકાર પ્રિય પણ છે, એટલે ભગવાનને અલગ અલગ પ્રકારના અલંકારો પણ ધરાવવા જોઈએ. સાથે સાથે માં લક્ષ્મીજીનું પણ પૂજન કરવું જોઈએ અને સાથે લક્ષ્મીજીના પૂજનની સાથે શ્રી સૂક્તના પણ પાઠ કરવા જોઈએ. એ અતિ ઉપયોગી બિલકુલ છે. ખાસ કરીને શ્રી સૂક્તના પણ પાઠ કરવા જોઈએ એ આપણે જણાવ્યું. પરંતુ સાથે આ દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? ખાસ કરીને જ્યારે 11 છે એકાદશીનો ઉપવાસ કરતા હોય, કેટલાક લોકો દિન જે કહી શકાય કે દર વખતે આનું 11નું વ્રત કરતા હોય છે, તેમને કયા નિયમોનું પાલન કરવું જોઈએ? જી હા, સર્વપ્રથમ એકાદશીની અંદર આપણે કયા નિયમોનું પાલન કરવું જોઈએ, એનું વ્રત કઈ રીતે કરવું જોઈએ એ આપણે જાણીએ. તો એકાદશીના દિવસે સર્વપ્રથમ આપણે સ્નાન ઇત્યાદિ કરી ફ્રેશ થઈ તૈયાર થઈ અને ભગવાનની પૂજા કરવા માટે આપણે બેસવું જોઈએ. એમના વ્રત અને પૂજનની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો એ છે કે વ્રતના જે નિયમો બતાવેલા છે કાં તો બ્રહ્મચારી થઈને પણ આપણે ભગવાનનું પૂજન કરવું જોઈએ. જ્યારે આપણે ગૃહસ્થ જીવનમાં છીએ તો એકાદશીને સામાન્યતઃ પંચાંગ મુજબ જે સમયથી એ એકાદશી બેસે છે ત્યારથી લઈ અને બીજા દિવસના સૂર્યોદય સુધી આપણે એકાદશીનું પાલન કરવું જોઈએ. એ ખાસ બાબત છે. એવું નહીં કે રાત્રિના 12 વાગી જાય અને આપણે એકાદશીનું વ્રત છોડી દઈએ. નહીં, એવું થતું નથી. બીજા દિવસના સૂર્યોદય સુધી એકાદશીનું વ્રત રહે છે અને એના પછી દ્વાદશીના દિવસે આપણે પારણા કરવા પડે છે. જી બિલકુલ. અને પારણા કરી અને પછી આપણે એ એકાદશીનું વ્રત જે છે એ આપણું ત્યાં પૂર્ણ થતું હોય છે. બિલકુલ. એટલે ક્યાંક એ વાત કરીએ કે જે પારણા કરીને તે પૂર્ણ થતું હોય છે, પરંતુ તે પારણા કઈ રીતે કરવા જોઈએ આપ તે જણાવશો? હા, ભગવાન બીજા દિવસે દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુને
સંપૂર્ણ ભોજન એમને બનાવવું જોઈએ, એમના માટે એમનો ભોગ એમને ધરાવવો જોઈએ. અને એ ભોગ ધરાવ્યા પછી આપણે એ ભોગ અથવા એ અન્ન જે છે એ આપણે ગ્રહણ કરવું જોઈએ. એક ટાઈમ આપણે એ ભોજન ગ્રહણ કરવું જોઈએ. એમ થઈ અને એ પારણા આપણા થતા હોય છે. બિલકુલ. એટલે એક ટાઈમ એ બીજા દિવસે તમારે ભોજન ગ્રહણ કરવું જોઈએ. સાથે સાથે હજુ પણ એકાદશીના દિવસે કઈ પ્રકારના દાન કરીએ તો ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે, ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, તે બધી જ વાત કરીશું, પરંતુ એક નાનકડા બ્રેક બાદ. શું તમારે લોન જોઈએ છે? હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન? તો હમણાં જ સંપર્ક કરો. સત્યમ ક્લાસીસ ધોરણ 5 થી 10 અને 11-12 સાયન્સ તથા કોમર્સ, સીબીએસઈ તથા જીએસઈબી સ્ટુડન્ટ્સ માટે સર્વશ્રેષ્ઠ ક્લાસ એટલે સત્યમ ક્લાસીસ. નીરવ જોશી તથા જેમિન જોશી દ્વારા સંચાલિત સત્યમ ક્લાસીસની 2 શાખાઓમાંની એક શાખા સંગમ 4 રસ્તા સંગમ હોસ્પિટલની બાજુમાં તથા આયુર્વેદિક 3 રસ્તા પાણી ગેટ વડોદરા જે બીજી શાખા છે. એડમિશન માટે આજે જ રૂબરૂ મુલાકાત કરો સત્યમ ક્લાસીસની. કોન્ટેક્ટ 9879111770 અને 7405532737. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી હતા કે રમા એકાદશીના દિવસે કયા પ્રકારના દાન કરવાથી, કયા પ્રકારનો ધર્મ કરવાથી આપણને તેનું અનેક ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા ધનની પણ પ્રાપ્તિ થાય છે. અનેક પરેશાનીઓમાંથી અને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે આ રમા એકાદશીનું વ્રત ઘણું જ મહત્વનું ગણવામાં આવે છે. કારણ કે દિવાળી જેવા પર્વમાં આ વ્રત આવે છે અને તેની મહત્વતા પણ વધી જાય છે. ત્યારે આપણે શાસ્ત્રીજીને પૂછીએ કે શાસ્ત્રીજી, આ જે વ્રત છે તે વ્રતમાં કયા પ્રકારે આપણે દાન કરીએ તો આપણને તેનું ફળ પ્રાપ્ત થતું હોય છે ને સૌભાગ્યની પણ વૃદ્ધિ થતી હોય છે? જી, આ એકાદશીના દિવસે આપણે આગળ કથા વગેરે શ્રવણ કરી અને અત્યારે આપણે જાણીએ છીએ કે કયા વ્રતને અનુસરીને આપણે કેવા પ્રકારના દાન કરવા જોઈએ અને એ દાન કરવાથી આપણને કેવા ફળની પ્રાપ્તિ થતી હોય છે એના વિશે આપણે જાણીએ છીએ. તો સર્વપ્રથમ એકાદશીના દિવસે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અથવા ભગવાન શાલિગ્રામને તમારે તુલસી અર્પણ કરવા જોઈએ. અને એને અનુલક્ષી અથવા બીજા નંબરની અંદર ચનોઠીની માળા અથવા ચનોઠી તમારે એ ભગવાન વિષ્ણુની ઉપર અથવા શાલિગ્રામની ઉપર ચડાવવા જોઈએ, જેના થકી તમારું આયુષ્ય સ્વસ્થ અને નિરોગી રહે છે, દીર્ઘાયુષ્ય બને છે માણસ અને એમની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. બીજા નંબરની અંદર એવું કહેવાય છે કે આ દિવસ દરમિયાન જાતકને કોઈ પણ સંકટોમાંથી દૂર કરવા માટે આ એકાદશીને અનુલક્ષીને લવિંગની માળા બનાવી અને એ ભગવાન હનુમાનજીને તમારે અર્પણ કરવું જોઈએ. આપણને પ્રશ્ન થાય કે એકાદશીના દિવસે આપણે હનુમાનજીને કેમ ચડાવવાનું? પણ અહીંયા આગળ એવું બતાવ્યું છે કે હનુમાનજીને એટલે ચડાવવાનું કેમ કે આપણને દરેક સંકટોમાંથી દૂર લાવવા માટે અને ખાસ કરીને મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિવાળા જે જાતકો છે એમને આ લવિંગની માળા એમના સંકટો દૂર કરવા માટે ભગવાન હનુમાનજીને અર્પણ કરવી જોઈએ. પછી કર્ક, સિંહ, કન્યા અને તુલા આ રાશિના જે જાતકો છે એમને ભગવાન વિષ્ણુને અથવા શાલિગ્રામને ચનોઠી અથવા ચનોઠીની માળા જ અર્પણ કરવી પડે, જેથી એમની મનોકામના પૂર્ણ થાય છે. એના પછી આગળ આપણે જઈએ તો ધન, મકર, કુંભ અને મીન આ રાશિવાળા જે જાતકો છે એમને ભગવાન વિષ્ણુને તુલસી દળ ચડાવવા જોઈએ, જેથી એમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. સાથે સાથે માં લક્ષ્મીને આપણે કમળ ચડાવવા જોઈએ. એના પછી એ કર્યા પછી આપણે ગરીબ માણસોને અથવા જે તે સુયોગ્ય પાત્ર હોય છે એવા વ્યક્તિઓને આપણે ફળનું દાન કરવું જોઈએ. બ્રાહ્મણોને વસ્ત્ર, દક્ષિણા વગેરે દ્રવ્યનું દાન કરવું જોઈએ. ગાય માતાને ઘાસ અર્પણ કરવું જોઈએ, કેમ કે ગાય માતા જે છે એ આપણા
હિન્દુ સંસ્કૃતિની અંદર ખૂબ જ પવિત્ર બતાવેલી છે. ગાવો મેં અગ્રતઃ સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ, ગાવો મેં હૃદય સંતુ, ગવા મધ્યે વસામ્યહમ. પ્રભુ પરમાત્મા પોતે એવું કહે છે કે હું પોતે જ ગાવો મેં અગ્રતઃ સંતુ, ગાય માતા જે છે હંમેશા મારી આગળ આગળ રહે છે. બિલકુલ. અને હું હંમેશા ગોવાળની જેમ, ભગવાન વિષ્ણુનું એક નામ છે ગોપાલ. જી. એ ગોપાલ નામ કેમ પડ્યું? કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ જે હતા એ ગોપાલક અર્થાત ગોપાલહ, કે જે ગાયનું પાલન પોષણ કરતા હતા. એટલે આપણે આપણી ભાષામાં એને ગોવાળીઓ કહીએ છીએ, તો એને સંસ્કૃતમાં ગોપાલ કહેવાય છે. તો ભગવાને શું કીધું છે કે ગાવો મેં અગ્રતઃ સંતુ, ગાય માતા મારી આગળ આગળ છે અને હું એમની પાછળ છું, એમનું રક્ષણ કરી રહ્યો છું, બિલકુલ. એમની સેવા, એમનું પાલન પોષણ કરી રહ્યો છું. ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ, અને જ્યારે એ ગાયોના સમૂહને લઈને જ્યારે ચરાવવા માટે જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ ગાયોની વચ્ચે ઊભા છે. જી. આગળ પણ ગાયો છે, પાછળ પણ ગાયો છે, જમણી બાજુ, ડાબી બાજુ, ચારે બાજુ તમે જુઓ તો ત્યાં ગાયોની ગાયો જ છે. જી. ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ, ગાવો મેં હૃદય સંતુ, હું દરેક ગાયની હૃદયની અંદર બિરાજમાન છું અને દરેક ગાય જે છે એ મારા હૃદયની અંદર પણ બિરાજમાન છે. માટે ગવા મધ્યે વસામ્યહમ, એટલે હું ગાયની અંદર પણ બિરાજમાન, ગાય મારામાં પણ બિરાજમાન છે. અને આપણે માટે જ આ હિન્દુ સંસ્કૃતિની અંદર ગાય માતાને ઘાસ વગેરે અર્પણ કરવી જોઈએ, ગાયનું આપણે પાલન પોષણ કરવું જોઈએ. આના માટે એક સરસ મજાનું ઉદાહરણ છે રઘુવંશ, મહાકવિ કાલિદાસ વિરચિત એક રઘુવંશ મહાકાવ્ય છે. એ ગ્રંથની અંદર એવું બતાવ્યું છે કે ગુરુ વશિષ્ઠના આશ્રમની અંદર એક રામના વંશજ, ભગવાન શ્રી રામના વંશજ એટલે દિલીપ રાજા. જી. દિલીપ રાજાને કોઈ સંતાન નહોતું અને એને સંતાન નહોતું એટલે એ ગુરુ વશિષ્ઠની પાસે જાય છે અને વશિષ્ઠ ઋષિને જઈને કહે છે કે ગુરુ, અમારે કોઈ સંતાનની પ્રાપ્તિ થઈ નથી, તો અમને કોઈ અચૂક એવો તમે આપ ઉપાય બતાવો કે જેથી અમને સંતાનની પ્રાપ્તિ થાય. ત્યારે ભગવાન એ ગાય માતાનું એમને પાલન પોષણ અને રક્ષણ કરવા માટે એ વશિષ્ઠ ઋષિ જે એમના ગુરુ હતા એ દિલીપ રાજાને કહે છે કે તમે એક કામધેનુ નામની ગાય લાવો અને એ ગાયનું બ્રહ્મચાર્યપણે તમે એનું પાલન પોષણ કરો. અને ગાયના દરેક વસ્તુ આપણા માટે ઉપયોગી છે. ગૌમૂત્રથી લઈ ગાયનું છાણ જે છે અથવા દરેક વસ્તુ આયુર્વેદની અંદર પણ એમના અંદર દવાઈની અંદર ઉપયોગ થતો હોય છે અને એ આપણા શરીર માટે પણ ઉપયોગી છે. દરરોજ આપણે પંચગવ્યનું સેવન કરીએ તો એ પણ આપણા શરીર માટે ઉપયોગી છે. જી બિલકુલ. હા, પહેલાના સમયની અંદર આપણે જોતા હતા તો વ્યક્તિ લાંબુ આયુષ્ય કઈ રીતે જીવી શકતા હતા, એ સ્વસ્થ અને નિરોગી કઈ રીતે રહી શકતા હતા, તો એ ગાયની સેવા કરીને અને પંચગવ્ય, ગૌમૂત્ર, ગાયનું દૂધ, દહીં, ઘી, આ બધાનું સેવન કરી અને એ રષ્ટપુષ્ટ રહેતા હતા. બિલકુલ. એટલે ગાયને ઘાસચારો વગેરે ખવડાવી અને ગાયનું પૂજન અને ગાયની સેવા પણ અહીંયા બતાવવામાં આવેલી છે. એટલે 11ના દિવસે તમે જો ઘાસચારો ગાયને આપશો તો બિલકુલથી તમને અનેક ગણો પુણ્યની પ્રાપ્તિ થાય છે. બિલકુલથી. આપણે વાત કરવા જોઈએ ઘરમાં કદાચ ધન માટે લોકો કહેતા હોય છે કે ધનની પ્રાપ્તિ કરવી હોય છે, ધન ઘરમાં રહેતું નથી કદાચ જે સમય છે એ પ્રમાણે, તો તેના માટે કયા પ્રકારના 11ના દિવસે ઉપાયો કરવા જોઈએ લોકોને? અને ખાસ કરીને આ દિવસે જાગરણનું મોટું મહત્વ છે. કઈ જાગરણ કરીને કયા ખરેખર ભગવાનના નામ લેવા જોઈએ અથવા તો પાઠ કરવા જોઈએ? જી, ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. આપણે એને મુજબ જોઈએ તો સૌથી પહેલા એવું કહેવાય છે કે ઉપવાસ શબ્દને આપણે અર્થ જોવા જઈએ તો એવું કહેવાય છે કે ભગવાન શ્રી હરિની નજીક રહેવું. જી. ઉપહ વસતી એટલે કે આપણે ભગવાન શ્રી હરિ ઠાકોરજીની નજીક રહેવું જોઈએ. એટલે કે ભગવાનનું કલૌ કેશવ કીર્તનાથ, એમ પણ કળિયુગની અંદર ભગવાન શ્રી વિષ્ણુનું કેશવનું કીર્તન અને ભજન સ્મરણ વધારે ઉત્તમ પ્રકારનું બતાવેલું છે. તો એની અંદર એવું કહેવાય છે કે ઉપવાસની અંદર આપણે ભગવાન શ્રી હરિનું રાત્રિના સમય જાગરણ કરવું જોઈએ. ભગવાનના ભજન, કીર્તન, ધૂન વગેરેનું આપણે શ્રવણ કરવું જોઈએ અને એમનું ગાન પણ આપણે કરવું જોઈએ. અને સાથે સાથે એવું કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે આપણા ઘરની અંદર
કઈ રીતના દ્રવ્યોથી ભગવાનનું પૂજન કરવું જોઈએ અને જેનાથી કયા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે. તો એ દિવસે એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામનું પૂજન અને સાથે સાથે આપ શ્રી યંત્રનું પણ પૂજન કરી શકો છો. અને શ્રી યંત્રની ઉપર માં લક્ષ્મીની કૃપા માટે, આપણા ઘરની અંદર ધન સંપત્તિની વૃદ્ધિ માટે આપણે શ્રી યંત્રનું પૂજન કરી શકીએ છીએ. એની અંદર એવું કહેવાય છે કે શ્રી યંત્રની ઉપર આપણે હરિદ્રા એટલે હળદર ભગવાન લક્ષ્મીની ઉપર, માતા લક્ષ્મીની ઉપર આપણે ચડાવવી જોઈએ. કમળના પુષ્પો એમને ચડાવવા જોઈએ. દૂધ અથવા પંચામૃતથી એમની ઉપર અભિષેક કરવો જોઈએ. વધારે ન જાણતા રીમ લક્ષ્મીય નમઃ અથવા રીમ મહાલક્ષ્મીય નમઃ આ બીજ મંત્રથી પણ આપણે એમનું પૂજન કરી શકીએ છીએ, જેનાથી અચૂકપણે આપણને ધન સંપત્તિની પ્રાપ્તિ થતી હોય છે. બિલકુલ. એટલે કદાચ આ રીતના તમને જપ અને તે કર્મ કરવાથી તમને અચૂક ધનની પ્રાપ્તિ પણ થતી હોય છે. સાથે શાસ્ત્રીજી વાત કરીએ તો લોકોના જીવનમાં મુશ્કેલીઓનો અંત આવતો નથી, તો કહી શકાય કે જે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કે તે પણ કરવાથી લોકોને કઈ રીતનો ફાયદો થતો હોય છે? જી હા, તો આપણે જાણીએ કે અત્યારે માણસ માત્ર ભૂલને પાત્ર, કે માણસથી ડગલે ને પગલે ઘણા બધા અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના પાપો થઈ રહ્યા છે. જી. અને અમુક એવા છે કે જાણતા ને અજાણતા દરેકથી પાપ થતા હોય છે. તો એ પાપની મુક્તિ માટે પણ ભગવાન વિષ્ણુનું પૂજન વગેરે બતાવ્યું છે. તો એ મુશ્કેલી માટે એવું કહેવાય છે કે વિષ્ણુ સહસ્રનો પાઠ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. એવું કહેવાય છે કે કળિયુગની અંદર કલૌ કેશવ કીર્તનાત ભગવાન શ્રી હરિનું, ભગવાન ઠાકોરજીનું આપણે સ્મરણ પૂજન એ કળિયુગની અંદર ઉત્તમ પ્રકારનું ફળ બતાવેલું છે. વર્તમાન સમયની અંદર આપણે વિષ્ણુ સહસ્રના પાઠ કરી શકીએ. યજુર્વેદ, શુક્લ યજુર્વેદની અંદર આવતા રુદ્રાષ્ટાધ્યાય એની અંદર બીજો અધ્યાય છે જેને આપણે પુરુષોક્ત કહીએ છીએ. એ પુરુષોક્તનો પણ આપણે પાઠ શ્રવણ કરવો જોઈએ. હરિ ઓમ સહસ્ર શિરેખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગ્ગો સર્વતસ્પ્રદવાત્યતિષ્ઠદશાંગુલમ. આવી રીતે તમારે એ રુદ્રાષ્ટાધ્યાય અંતર્ગત દ્વિતીયોધ્યાય જે પુરુષોક્ત છે એનું પણ આપણે સ્મરણ અથવા શ્રવણ અથવા એ સ્ત્રોત્રનું, એ સૂક્તનું તમારે પાઠ કરવું જોઈએ. અને લક્ષ્મી માટે તમારે શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ અથવા મહાલક્ષ્મ્યાષ્ટક બતાવેલું છે એનો પણ આપ શ્રવણ અથવા એનો પણ આપણે પાઠ કરી શકીએ છીએ, જેનાથી આપણને દરેક પ્રકારની સંપત્તિ અને મુશ્કેલીઓમાંથી આપણે બહાર આવી જઈએ છીએ અને સરસ મજાની ધન સંપત્તિની પ્રાપ્તિ પણ થતી હોય છે. ખાસ કરીને દિવાળી પણ આવી રહી છે ને આ દિવાળીની અંદર પહેલા આ રમા એકાદશી છે, તો આ વખતે કઈ પ્રકારે આ રમા એકાદશીની ઘરમાં લોકોને ઉજવણી કરવી જોઈએ? હા, કહેવાય છે કે આપણા ધર્મની અંદર આજથી એકાદશીથી દિવાળી સુધીના આપણા પર્વો સ્ટાર્ટ થઈ ગયા છે. એનો શરૂઆત પ્રારંભ થઈ રહ્યો છે. એકાદશી, બીજા દિવસે આપણે જોઈએ તો દ્વાદશી આવે છે જેને ગોવત્સ દ્વાદશી કહેવાય છે. ત્રીજા નંબરની અંદર આવે છે તો તેરસ એટલે ત્રયોદશી, ધન ત્રયોદશી, જેની અંદર મહાલક્ષ્મીનું પૂજન કરવાથી આપણને અપરંપાર સંપત્તિની પ્રાપ્તિ થતી હોય છે. એના પછી કાળી ચૌદસ એટલે આપણે એને રૂપ ચૌદસ ના નામે ઉજવીએ છીએ કે જેની અંદર તંત્ર કર્મ તથા ભૈરવ વગેરેનું આપણે સાધના એમની કરી શકીએ છીએ. અને એના પછી આપણો વર્ષના અંતનો સૌથી મોટો તહેવાર જેને આપણે દિવાળી કહીએ છીએ એ દિવાળી પર્વ આપણો આવતો હોય છે. તો આપણે જોઈએ કે આજથી જ આ બધા ઉત્સવો પ્રારંભ થઈ રહ્યા છે, આજથી જ આ તહેવાર આપણો શરૂ થઈ ગયો છે. તો આપણે શું કરવું જોઈએ? તો સરસ મજાના અત્યારે ઘરની અંદર આપણે સાફ સફાઈ સ્વચ્છતા કરી અને સ્વચ્છતા, એવું કહેવાય છે કે યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા, કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુતા
હોય છે અને જ્યાં આગળ સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુ નિવાસ કરે છે. બિલકુલ. બાકી તો ભગવાને કીધેલું છે કે પ્રભુ તમે ક્યાં બિરાજમાન છો. જી. નારદ મુનિ એક વખત ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ આપ ક્યાં બિરાજમાન છો. ત્યારે ભગવાને કીધું કે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે ન ચ મદ ભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદઃ. કે ભાઈ હે નારદ, હું ક્યાં બિરાજમાન છું કે સાંભળો કે નાહમ વસામી વૈકુંઠે, હું ક્યાંય વૈકુંઠની અંદર નિવાસ કરતો નથી. આ તો આપણે બતાવ્યું છે કે વિષ્ણુ લોક વૈકુંઠ ધામ છે. જી. પણ એવું કહે છે ભગવાન પોતે, શ્રી હરિ એવું કહે છે કે હું ક્યાંય વૈકુંઠની અંદર પણ રહેતો નથી. યોગીના હૃદયે ન ચ, જે યોગી પુરુષો છે, જે એકાંત પ્રિય છે, જે અને યોગી પુરુષો જે છે એ ભગવાનથી કેવી રીતે કનેક્ટેડ છે, તો એ એવું કહેવાય છે યોગી મનઃ, એ ભગવાનના મનથી સ્મરણ કરી અને એ ભગવાન સુધી પહોંચે છે. માનસિક રીતે તપસ્યા કરીને, એકાગ્રતા કરીને અને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ રાખીને અને પછી એ મન થકી ભગવાન સુધી પહોંચે છે. તો કે યોગીના હૃદયે ન છે, હું યોગીઓના સિદ્ધ પુરુષોના હૃદયની અંદર પણ બિરાજમાન કરતો નથી. તો ક્યાં રહે છે પ્રભુ શ્રી હરિ? મદ ભક્ત્યા યત્ર ગાયંતી, કે જ્યાં જ્યાં મારો ભક્ત છે અને જ્યાં જ્યાં મારો ભક્ત મારું સ્મરણ કરે છે અથવા મારો ભક્ત મને યાદ કરે છે, મારું યજન કરે છે, એના હૃદયની અંદર હું બિરાજમાન છું. એટલે એ ભગવાન શ્રી હરિનું પૂજન અને આજથી જ્યાં આગળ એવું કહેવાય છે કે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુ સ્વયં બિરાજમાન હોય છે. અને એની સાથે સાથે આપણા ઘરના આંગણાની અંદર સરસ મજાની આપણે રંગોળી દોરવી જોઈએ. જી. હા, કેમ કે આ બધું ખૂબ જ જરૂરી છે. જી. વાતાવરણ જ એક એવી રીતનું ઊભું થઈ જાય કે તરત જ એ આપણું વાતાવરણ અને આપણું મગજ, આપણા મનની અંદરના વિચારો જે છે એ તરત એક ધર્મમય થઈ જાય છે. એ આખું વાતાવરણ જ એક ભક્તિમય ઊભું થઈ જાય છે. એટલે રંગોળી કરવી જોઈએ. આપણા ઘરના દ્વાર ઉપર ત્યાં આગળ આપણે દીપોત્સવ કરવા જોઈએ, દીપ પ્રજ્વલિત કરવા જોઈએ, રોશની કરવી જોઈએ. અંધારામાં ભગવાન બિરાજમાન રહેતા નથી અથવા અંધારામાં લક્ષ્મી પોતે પણ આવતા નથી. જ્યાં તો ત્યાં આગળ આપણે આખું વાતાવરણ પ્રકાશિત કરવું જોઈએ દીપો થકી. એટલે દીવડાઓ આપણે જગમગાવવા જોઈએ અને સાથે સાથે આપણે માં લક્ષ્મીનું અને માં ભગવાન વિષ્ણુનું આપણે સ્મરણ, યજન, કીર્તન વગેરે આપણે કરવું જોઈએ. એટલે અવશ્ય ભગવાનની પ્રાપ્તિ આપણને ત્યાં આગળ થતી હોય છે. બિલકુલ. તો કહી શકાય કે અંતે આપણે વાત કરીએ તો જે રમા એકાદશી છે એ સંપૂર્ણ વિધિ આપે જણાવી, કઈ રીતે કેટલા ઉપાયો કરો તો શું ફળ પ્રાપ્ત છે તે પણ આપણે જણાવ્યું. સાથે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે એટલે એકાદશી તો છે જ, પરંતુ એના સિવાય બીજા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે ચતુર્ભુજનું કઈ રીતે તેમનું પૂજન કરવું જોઈએ. જી, આપણે ભગવાન વિષ્ણુ જે છે એ 4 ભુજાઓ છે. એવું કહેવાય છે કે સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસી રૂહેક્ષણમ સહાર વક્ષ સ્થલકૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુમ શિરસા ચતુર્ભુજમ. ભગવાન વિષ્ણુ જે છે એમને ચતુર્ભુજ કહેવાય છે. જેમ આપણે આગળ જાણ્યું કે ભગવાન શ્રી હરિને ગોપાલ કેમ કહેવાય છે, એવી જ રીતે આપણે અત્યારે જાણીએ કે ભગવાન શ્રી હરિને ચતુર્ભુજ કેમ કહેવામાં આવે છે. કેમ કે ભગવાન શ્રી હરિને 4 ભુજાઓ છે. સામાન્ય તો આપણે માણસમાં જોઈએ તો આપણે 2 ભુજાઓ છે, 2 હાથ છે, પણ ભગવાન શ્રી હરિને ચતુર્ભુજ કહેવાય છે કેમ કે એમને 4 ભુજાઓ છે. અને 4 ભુજાઓની અંદર અલગ અલગ પ્રકારના આયુધો એમને ધારણ કરેલા છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ એમને ધારણ કરેલા છે. પદ્મ અર્થાત કમળ એમને ધારણ કરેલું છે, જે ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે. એટલે એમને ચતુર્ભુજ કહેવાય છે. એટલે ચતુર્ભુજના નામથી પણ વિષ્ણુ સહસ્રની અંદર અનેક પ્રકારના એમના નામ બતાવેલા છે. વિશ્વમ વિષ્ણુર વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂતવૃદ્ધ ભાવો ભૂતાત્મા ભૂત ભાવનઃ. દરેક ભગવાનના કોઈ પણ જે તે નામ આપણને સરળ બને એ નામથી આપણે ભગવાનનું પૂજન અને અર્ચન કરવું જોઈએ. આપણે આમાંથી મુક્તિ માટે આપણે આગળ જાણ્યું કે ભાઈ રાજા મુચુકંદની જે આપણે વાર્તા સાંભળી, એ કથા આપણે શ્રવણ કરી કે જેવી રીતે
ચંદ્રભાગા એમની દીકરી જે છે એમના પતિ એટલે કે રાજા મુચુકંદના જે જમાઈ જે છે શોભન, એમનું એકાદશી ની રાત્રિએ એટલે એમને પારણા બીજા દિવસે દ્વાદશીના દિવસે પારણા કરવા પહેલા જ એમની મૃત્યુ થઈ જાય છે. બિલકુલ. એટલે એમનું જે શવ હતું એ રાજા મુચુકંદે જળ પ્રવાહની અંદર પ્રવાહિત કરી દીધું. બિલકુલ. અને એમની પુત્રી ચંદ્રભાગા એ પોતે સતી થવા જાય છે. જી. ત્યારે રાજાએ કીધું કે બેટા તું સતી થવા ના જઈશ, તું ભગવાન હરિની ઉપર ઈચ્છા રાખ અને ભગવાન એ હંમેશા દરેકની આપણી ઈચ્છાઓ પૂર્ણ કરતા હોય છે. એટલે આપણે કોઈની ઉપર એવું કહેવાય છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, કે આપણે કોઈની ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. એટલે કહે છે કે ભગવાન વિષ્ણુની ઉપર તું શ્રદ્ધા રાખ. એટલે એ શ્રદ્ધા રાખવાથી અને એકાદશીના વ્રતથી એ શોભન રાજાને સદગતિની પ્રાપ્તિ થાય છે, વૈકુંઠ ધામમાં એમને વાસ થાય છે. અને બીજા જન્મની અંદર એવું કહેવાય છે કે મંદરાંચલ પર્વતની ઉપર સરસ મજાના ઐશ્વર્ય ની સાથે ધન સંપત્તિની સાથે એ નગરની અંદર એ રાજા હોય છે. અને એ રાજા હોવાથી એ રાજા મુચુકંદ રાજા એ ત્યાં જાય છે અને એ ઓળખી જાય છે કે આ તો કે અમારા જમાઈ છે. અને એ આખી વાત અને દ્રષ્ટાંત જ્યારે સાંભળ્યું ત્યારે એ વાતમાંથી આપણને એવું જાણવા મળે છે કે ભગવાન શ્રી હરિની અંદર આપણે શ્રદ્ધા વિશ્વાસ રાખવો જોઈએ અને એમનું સંપૂર્ણપણે નિયમોનું પાલન કરીને આપણે કોઈ પણ પ્રકારનું અન્ન ગ્રહણ કરવાનું નથી. ફલાહાર રહી શકો છો, નિરાહાર રહી શકો છો, અથવા નિર્જલા એકાદશીની જેમ તમે જળ વગર પણ આ એકાદશી કરી શકો છો. આપણી શક્તિ પ્રમાણે યદી આપણાથી નિર્જળ્ય થઈ શકે અથવા ફલાહાર થઈ શકે તો એવી રીતે આપણે એકાદશીનું આપણે વ્રત કરવું જોઈએ, જેનાથી આપણને ધન ધાન્ય સંપત્તિ ઐશ્વર્ય આદિની પ્રાપ્તિ થાય છે અને આપણી દરેક મનોકામનાઓ જે છે એ પૂર્ણ થાય છે અને અંતે આપણને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. તો બિલકુલથી દર્શક મિત્રો, આજે જે રીતે રમા એકાદશીની વાત કરી તેમાં આપને બધી જ સમજ આવી ગઈ હશે. અને જે રીતે કહીએ કે રમા એકાદશીનું વ્રત કરવાથી અનેકો ગણનું પુણ્ય મળે છે, સાથે સૌભાગ્યની પણ વૃદ્ધિ થતી હશે. અમને આશા છે કે આપને આ રમા એકાદશીનો દરેક બાબતો ખ્યાલ આવી જશે અને ખાસ કરીને જે વ્રત વિધાન છે તેનો આપને ખાસ ખ્યાલ આવી ગયો હશે. તો ફરીથી મળતા રહીશું એક નવા એપિસોડમાં. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.